ગીર સોમનાથમાં અનઅધિકૃત રીતે બ્લેક ટ્રેપ ખનીજનો જથ્થો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરે કાર્યવાહી કરી। ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર રાત્રિના સમયે જિલ્લા કલેક્ટરે કાર્યવાહી કરી। આ કાર્યવાહીમાં ગેરકાયદે ચાલતા પેવર પ્લાન્ટ અને અનઅધિકૃત સંગ્રહ કરેલ ખનીજ સીઝ કર્યા। ઇકોસિસ્ટમ ઝોનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ 11,456 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ અને મશીનો મળી કુલ ₹51,96,441નો જથ્થો સીઝ કરવામાં આવ્યો। આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને જમીન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે। તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર ગીર ગઢડા ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ। સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એટલો બ્લેક ટ્રેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ। આ જથ્થો છે એ નિયમો અનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે।